માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો હું ઉઠીને આવો પીવું છું ચા। તો જોઈએ શું આઈટમ હોય ખાન મજા આવે। મળીએ तो मित्रों अपने नहलाने थई गया છે તૈયાર। જો તો મિત્રો આપણે જાહુ રાજુભાઈ કરીએ આપણે પહેલા થોડોક નાસ્તો કરી દઈએ। નાસ્તામાં રોટલો વઘારેલો હ आ गया देख लो। तो मित्रों આપણે જઈએ કાકાના ઘરે કામકાજ કોક વ્રત લીધેલું હોય ને એ ઉજવવાનું હોય એટલે આપણે જઈએ આપા કાકાના ઘરે। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલ આપણે પહોંચી ગયા। હાય ગોવા કેવું હા આજનો સિરિયસ છે ઓ આપણા જબ્બર ને હા ચેટલે પોકી કોમ આપણું ચેટલે પોકી કોમ હા દારૂ તારી હોય શાક વંગાર હા આ તમા કેવું જય માતાજી મહેમાન બેહો હોય કઈ તો ચેહરમાનું વ્રત લીધેલું હતું એ આજે ઉજવવાનું હું તેને તો આવ્યા છીએ। તો આપણે કુળદેવીના દર્શન કરી લઈએ। આપણે હવે જવાના છીએ બીજા માતાજીએ। તો પહેલાં આપણે દર્શન તો કરી લઈએ। તો આપણે ચેહરમાના પણ દર્શન કરી લઈએ। આ મઠમાં ચેહરમાં મેલડીમાં ગોગા ત્યાં બેહારેલા હ તો આપણે હવે દર્શન કરીને નીકળી ગયા। तो मित्रों આપણે આવી ગયા છે જોગણીમાના મંદિરે। હવે આપણે જોગણીમાના પણ દર્શન કરી લઈએ તમે પણ કરી લેજો। તો મિત્રો વારામાં આવીને આપણે બીજો એક રકી બીજા ચાલુ થઈ ગયો હા ફોન ફૂટી જવાનો છે સમયમાં અટકી જા જો નહીં વિડિયો શૂટિંગ ઉતાર જો ભાઈ હું તો ફરી પડશું હા અમે બાકી જો આવી ગયું અરે મિત્રો આ પડે તો ગંદારમ કેટલે કે છે થઈ ગયો બહુ કામ તો અંધારેલું આગળ બહુ આવ્યો લે હું આવીને વરસાદ લે હા બહુ આવ્યો વરસાદ મિત્રો વરસાદ થઈ ગયો ચાલુ તો આગળ હું કરી ગયા હતા એટલું ચાલુ હા વરસાદ ચાલુ હતા આખો રે લે તું વચ્ચમ ના કરીએ પડીએ हाँ तो पूरी वन चालू है तार रेलगाड़ी आई એટલે રેલગાડી જે લોબી લોબી કેટલી કરી હતી તમે ના હોય હો वरसाद चालू થઈ ગયો આપણે હા તો બોલા જલ્દી બહુ તો જાકે જલ્દી વરસાદ બહુ ચાલુ થઈ ગયો તો મિત્રો આપણે જઈએ અગા ઘરે જો જઈએ ત્યાં ઘરે तो આપણે હોય થઈને ઉપર ખાલી મિત્રો આપણે પાછા વળી ગયા શ્યોર રાયમલ ભા એ આખરે જો બ્રેક આવતી નહીં કાકે આખી તો મિત્રો આપણે જમવાનું થઈ ગયું તો આપણે જમવામાં જમી લઈએ। તો મિત્રો હવે આપણે જમીને પછી મળીએ ફોજના ફોજે। तो मित्रों अपने अब घरे खुई जाइए।
પંખાઈ થાય આપણે કરીક સુઈ જઈએ, પછી મળીએ હોજે, પછી મળીએ. તો મિત્રો હોજના આપણે ચા પી લઈએ, ચા પીને પછી જવાનું છે માથરીમાં કારણ કે કઠામ બીજો કુંભ હરિદ્વારમાં થાય, ત્રીજો કુંભ ઉજ્જૈનમાં થાય અને ચોથો કુંભ નાસિકમાં. આ 4 જગ્યા એવી છે કે ચારે જગ્યાએ કુંભ મેળા ભરાય છે અને ચારે જગ્યાએ અમૃતના 4 ટીપા પડ્યા છે. અને જે જગ્યાએ 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા એ ચારે જગ્યાએ કુંભના મેળા ભરાય છે. એટલે ભગવાન નારાયણે સૃષ્ટિનું 14 બ્રહ્માંડનું કલ્યાણ થાય માટે થઈ અમૃત જે હતું ને એ દેવોને પાન કરાવ્યું અને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને કમ્પ્લીટ જબ્બાર હતું આખો રાક્ષસોનો પરાજય થયો અને દાનવોના ગુરુ શુક્રાચાર્યની ચિંતા વધી અને શુક્રાચાર્યએ પોતાના યોગ બળે દાનવોને સજીવન કર્યા અને એમાં રાજા બલિ પણ હતા. અને આ વખતે પાછું ફરીથી દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને દેવતાઓનો પરાજય થયો અને દાનવોનો વિજય થયો અને દેવતાઓનો જે સ્વર્ગ દેવોને પોતાનું રાજ્ય પાછું મળી જાય અને ભગવાન નારાયણ પયોધારા વ્રતથી પ્રસન્ન થયા અને અદિતિને વચન આપ્યું દેવતાઓની માતાને કે તમે ચિંતા કરશો નહીં, દેવતાઓને એનું રાજ્ય પાછું મળે ને એ માટે હું સ્વયં અવતરણ ધારણ કરીશ. હું સ્વયં દેવતાઓને પોતાનું રાજ્ય એક 9 વર્ષના બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે, પોતે અવતારણ ધારણ કર્યું છે, એને વામન અવતાર કીધો છે. ભગવાન એ 9 વર્ષના વામન થયા છે. બોલો રઘુરાય કી, બોલો રઘુનાથ કી, બોલો રઘુરાય કી, બોલો રઘુનાથ કી. કૌશલ્યા કોલાલો ભરત જય રઘુવીર કી. નંદ ઘેરા નંદ ભય જય કલ્યાણ કી. નંદ ઘેરા નંદ ભય જય કલ્યાણ કી. છે